સાગર રબારી, પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। સાબર ડેરીના ભ્રષ્ટાચાર અને ભાવફેરને લઈને પશુપાલકો ખેડૂતોમાં જે અસંતોષ છે અને એમનો વ્યાજબી હિસ્સો માગવા જતા એમના ઉપર જે જુલમ ગુજારવામાં આવ્યો એને આ મુદ્દા માટે આમ આદમી પાર્ટી ગુજરાત સાબર ડેરીના તમામ ખેડૂતો પશુપાલકોની સાથે મજબૂતાઈથી ઊભી છે। આ સંઘર્ષમાં ખેડૂતો પશુપાલકોની માગણીઓ અત્યંત વ્યાજબી છે। આમ આદમી પાર્ટી પોતે પણ સરકાર પાસે માગણી કરે છે કે ખેડૂતો ઉપર ખોટી રીતે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર તાત્કાલિક રદ કરવામાં આવે, એમની માગણી મુજબનો ભાવફેર તાત્કાલિક જાહેર કરવામાં આવે અને એમના ખાતામાં જમા કરવામાં આવે। આખી જે ઘટના ઘટી એની ન્યાયિક સ્વતંત્ર તપાસ કરવામાં આવે। જે ખેડૂત શહીદ થયા છે અને જે લોકોને ઈજાઓ થઈ છે એ તંત્રની જોહુકમીના કારણે થઈ છે, માટે એમને યોગ્ય વળતર ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વસૂલ કરી અને ચૂકવવામાં આવે। ડેરીનો તમામ વહીવટ ઓનલાઈન કરવામાં આવે, જેમાં ખરીદીના બિલો, વાઉચરો તમામ ઓનલાઈન કોઈ પણ ખેડૂત પશુપાલક જોઈ શકવો જોઈએ। અને સહકારી સંસ્થામાં છેલ્લા 4 વર્ષથી ભાજપે પોતાનો ભ્રષ્ટાચાર ફેલાવવા માટે મેન્ડેટ પ્રથા દાખલ કરી છે, એ મેન્ડેટ પ્રથા રદ કરવામાં આવે। આ વ્યાજબી માગણીઓને લઈને આવતી તારીખ 20/7 રવિવારના રોજ 11 વાગે કુમકુમ પાર્ટી પ્લોટ મેઘરજ રોડ ઉપર મોડાસામાં ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે। એમાં તમામ પ્રદેશ નેતૃત્વ હાજર રહેવાનું છે અને આપના માધ્યમથી સાબર ડેરીના તમામ દૂધ ઉત્પાદકોને અમે વિનંતી કરીએ છીએ કે આ હકની લડાઈમાં આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં જોડાય અને આપણી માગણીઓને મજબૂત કરે। સર, તમે આપ પશુપાલકોને મળ્યા હતા, ડેરીના ચેરમેન સેક્રેટરી મળ્યા, આ આંદોલન ક્યાં સુધી ચાલશે? અત્યારે જ્યાં સુધી માગણીઓ ના સ્વીકારાય ત્યાં સુધી તમામ દૂધ ઉત્પાદકો આ બાબતમાં મક્કમ છે કે ડેરીને દૂધ આપવું નહીં અને દૂધ વગર ડેરી 1 અઠવાડિયું પણ ચાલી શકે નહીં। એટલે જ્યાં સુધી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે। અને આપના માધ્યમથી બીજી એક વિનંતી છે કે ડેરીઓ, દૂધ સંઘો બાજુમાં મહેસાણામાં પકડાયો એવો એક્સપાયરી ડેટનો પાવડર ઓગાળીને દૂધનો પુરવઠો જાળવી રાખવાની કોશિશ ના કરે, એ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થશે। સાથે સાથે પશુપાલકોને પણ મારી વિનંતી છે આપના માધ્યમથી કે દૂધના એક છાંટાનો એ બગાડ ના કરશો। તમે છૂટક ગ્રાહકોને વેચો, ઘી બનાવો, ચોખ્ખા ઘીનો બજારમાં ખૂબ ઊંચો ભાવ તમને ઘરે બેઠા મળશે, ડેરી કરતાં પણ વધારે વળતર મળશે। એટલે એક પણ છાંટો બગાડ્યા વગર દૂધનો મહત્તમ ઉપયોગ કરો, એ આપ સૌના માધ્યમથી મારી પશુપાલકોને વિનંતી છે।